જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે। દર વખતની જેમ આ વખતે ચૂંટણીનો માહોલ છેલ્લા દિવસો સુધી જામ્યો નથી। છતાં અમુક વોર્ડની ઓફિસ ખાતે રાત્રિના સમયે કાર્યકર્તાઓ અને ટેકેદારો ભેગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ભાજપના ચૂંટણી કાર્યાલયોમાં ટેકેદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે। દિવસ દરમિયાન ઉમેદવારો લોકસંપર્ક કરે છે, ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી રાત્રિના 11 સુધી નાની મોટી મિટિંગો અને સંમેલનો, સભા સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે। રાત્રિના 11 વાગ્યાની આસપાસ વોર્ડના ચારેય ઉમેદવારો ચૂંટણી કાર્યાલય ઉપર આવી આવતીકાલના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરે છે। ચૂંટણી કાર્યાલય તરફથી ટેકેદારો અને કાર્યકર્તાઓ મોડી રાત્રિ સુધી ચા પાણી નાસ્તાની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રોજ રાત્રિના અલગ અલગ પ્રકારના નાસ્તાઓ ઉપસ્થિત તમામ લોકોને આગ્રહથી જમાડવામાં આવી રહ્યા છે। ચૂંટણી કાર્યાલયે આવતા લોકો એવા હોય છે કે જેઓને જાહેર જીવનની ચર્ચાઓ વધુ ગમે છે। કયા વોર્ડમાં કોણ હારે છે અને કોણ જીતે છે તેની સતત એકબીજા સાથે ચર્ચાઓ કરતા રહે છે। ચૂંટણી કાર્યાલય ઉપર આવતા તમામ લોકો દરેક રીતે જાગૃત પણ હોય છે, જેને કારણે કયા મીડિયામાં કયા સમાચાર આવ્યા તેની પણ તેઓ નોંધ રાખે છે। પોતે જે ઉમેદવારના ટેકેદાર હોય તે ઉમેદવારને ઇલેક્ટ્રોનિક્સ કે પ્રિન્ટ મીડિયામાં આવેલા સમાચારોની જાણકારી પણ આપે છે। હાલમાં દરેક વોર્ડમાં મતદારોની સ્લીપોનું વિતરણ શરૂ થઈ ચૂક્યું છે। અમુક પેઇડ કાર્યકર્તાઓ મતદારોની ઘરે ઘરે સ્લીપો પહોંચાડી રહ્યા છે। અમુક કાર્યકર્તાઓ મતદારોના મોબાઈલ નંબર મેળવીને વોટ્સએપમાં સ્લીપો મોકલી રહ્યા છે। મતદાનને હવે માત્ર 72 કલાક જ બાકી છે, ત્યારે ઉમેદવારોની દોડધામો વધી ગઈ છે। જે ઉમેદવારો પાસે આ રીતનું સક્ષમ ગ્રુપ ન હોય તેને ટૂંકા સમયમાં લોકસંપર્કથી માંડી વહીવટી કામગીરી કરવી ખૂબ જ મુશ્કેલીભરી બની રહી છે। ખાસ કરીને જાહેર સભા, કાર્યાલય, રેલીની મંજૂરી અને ચૂંટણી ખર્ચની વિગત સહિતની સરકારી પ્રોસેસ માટે ચૂંટણી શાખા સાથે સંકલનમાં રહેવું ફરજિયાત હોય છે। આ તમામ પ્રોસેસ માટે પોલીસની પણ અમુક જગ્યાએ મંજૂરી લેવી ફરજિયાત હોય છે। ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને આ તમામ વ્યવસ્થાઓ કરવી આજના સમયમાં દરેક ઉમેદવારો માટે અઘરી બની ચૂકી છે। આ ઉપરાંત વોર્ડના જ્ઞાતિ સમીકરણો અને સમાજ શ્રેષ્ઠીઓ, વોર્ડના આગેવાન સાથે બેલેન્સ રાખીને ઉમેદવારોએ મત માટે તમામ લોકોને વિનંતી કરવી પડતી હોય છે। ચૂંટણીમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે છે। ખાસ કરીને ચૂંટણી સાહિત્યથી માંડી ચા પાણી અને ખાણીપીણીમાં ખૂબ જ પૈસા વપરાય છે। તેમજ ટેકેદારોના 2 વ્હીલ અને 4 વ્હીલમાં પેટ્રોલ અને ડીઝલ સહિતના ખર્ચાઓ પણ ઉમેદવારો ઉઠાવતા હોય છે। તેમજ મતદાન સમયે મતદારોને મતદાન માટે વિનંતી કરવા માટે પણ ઘરે ઘરે જઈ શકે તેવા કાર્યકર્તાઓની ફોજ રાખવી ઉમેદવારો માટે ખૂબ જ જરૂરી હોય છે। આ ઉપરાંત મતદાનના દિવસે દરેક બૂથ ઉપર ઉમેદવારની પેનલનો પોલિંગ એજન્ટ રાખવાનો હોય છે। તે વ્યવસ્થા પણ ઉમેદવારોએ કરવાની હોય છે। એક વોર્ડમાં ઓછામાં ઓછા 20 થી 25 બૂથ હોય છે। આ તમામ બૂથમાં પોલિંગ એજન્ટની નિમણૂક કરવાની હોય છે। તેમજ મતગણતરીના દિવસે કાઉન્ટિંગ એજન્ટ એટલે કે મતગણતરી માટે બૂથ દીઠ એક કાર્યકર્તાઓને જવાબદારી સોંપવાની હોય છે। આમ ચૂંટણી લડવા માટે મોટી ટીમ હોય તો જ ઉમેદવાર સારી રીતે ચૂંટણી લડી શકે છે। એટલે જ હાલના સમયમાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો કોઈપણ પાર્ટીની ટિકિટનો આગ્રહ રાખે છે, કારણ કે જો અપક્ષ ઉમેદવારી કરીએ તો જેટલા કાર્યકર્તાઓને અપક્ષ ઉમેદવાર જવાબદારી આપે તે બધાને પેમેન્ટ આપવાની ફરજ પડે છે। માટે લગભગ ઉમેદવારો પક્ષની ટિકિટ મળી હોય તો જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખે છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ અમુક કામ માટે પેઇડ માણસો રાખવા પડે છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે ઉમેદવારે ચૂંટણી લડવી પડે છે। ઉમેદવાર ચૂંટણી હારશે કે જીતશે તે નક્કી નથી, પરંતુ મહેનત અને પૈસા ખૂબ જ વાપરવા પડે છે।